હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં ને? આજે હું લઈને આવી છું કાઠિયાવાડી સરગવાની ખાટી મીઠી કઢી. જો મિત્રો તમે આ કઢી એકવાર બનાવશો ને પછી તમારા ઘરના લોકો કહેશે કે આવી કઢી અમને રોજે બનાવી આપો. અને સરગવામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, તો તમે આ રીતે સરગવાની કઢી બનાવશો એટલે પછી તમારા હાથ પગના સાંધાના દુખાવા પણ થોડા દૂર થઈ જશે. તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ સરગવાની ખાટી મીઠી કઢી. પ્રથમ સરગવાની કઢી બનાવવા માટે મિત્રો મેં અહીંયા આ રીતની 2 નંગ સરગવાની શીંગ લીધી છે, જે ખૂબ જ કૂણી હોય છે. હવે આપણે એને ધોઈ લેવાની છે અને ત્યાર પછી આપણે અહીંયા છરીની મદદથી એના 1-1 ઇંચના આ રીતના ટુકડા કરી લેવાના છે. તમે અહીંયા જોઈ શકો છો, હું તમને બતાવી રહી છું કે હવે આ રીતે હું બંને સરગવાની શીંગના 1-1 ઇંચના ટુકડા કરી લઉં છું. તો આમ જુઓ મિત્રો, મેં આ રીતે બધી સરગવાની શીંગના 1-1 ઇંચના ટુકડા તૈયાર કરી લીધા છે. હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને હવે આપણે અહીંયા ગેસને સ્ટાર્ટ કરવાનો છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને હવે આપણે સરગવાનો પેનને ગેસ ઉપર રાખી દેવાનું છે અને હવે આપણે અહીંયા સરગવાને બાફી લેવાનું છે. સરગવો આપણો બફાય છે તો આ બાજુ આપણે અહીંયા એક પેન લઈ લીધું છે અને હવે આપણે આ પેનમાં અહીંયા આશરે 1 વાટકો જેટલી મેં ખાટી છાશ લીધી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા પેનમાં ખાટી છાશને ઉમેરી દઉં છું. તમારે જેટલી કઢી બનાવી હોય ને તમે એટલી છાશ અહીંયા ઉમેરી શકો છો. તો મેં અહીંયા આશરે 1 વાટકો જેટલી ખાટી છાશ ઉમેરી દીધી છે. જુઓ, હું તમને અહીંયા નજીકથી બતાવી રહી છું. તો હવે ત્યાર પછી હું અહીંયા 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઉં છું. તો તમે અહીંયા જુઓ, મેં અહીંયા 2 ચમચી ભરી અને ચણાનો લોટ ઉમેરી દીધો છે અને હવે આપણે અહીંયા વિસ્કરના મદદથી ચણાનો લોટ અને છાશને સારી રીતે મિક્સ કરી અને અહીંયા આપણે એનું પતલું એવું ગોળ તૈયાર કરી લેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો. તો તમારી પાસે વિસ્કર ન હોય ને તો તમે અહીંયા ચમચીની મદદથી પણ સારી રીતે મિક્સ કરી શકો છો. જુઓ, આ રીતે આપણે ચણાનો લોટ અને છાશને સારી રીતે મિક્સ કરી લઈએ છીએ. હવે છાશનું બેટર તૈયાર થઈ ગયું છે અને આ બાજુ આપણો સરગવો પણ સારી રીતે બફાઈ ગયો છે. જુઓ, હું તમને અહીંયા નજીકથી બતાવી રહી છું. જુઓ, આવી રીતે આપણે એક સિંગ ચમચીમાં લેવાની છે અને આપણે એને દબાવી લેવાનું છે. મીન્સ કે આપણો સરગવો સારી રીતે બફાઈ ગયો છે. હવે આ બાજુ કઢીના વઘાર માટે મિત્રો મેં અહીંયા આદુ, મરચાં, મીઠા લીમડા અને સિંગદાણા લીધા છે. જુઓ, ત્યાર પછી મિત્રો આપણે સરગવાની શીંગને સારી રીતે બાફી લીધી હતી, એટલે હવે આપણે એને પાણીમાંથી બહાર કાઢી લેવાની છે. હવે આ બાજુ આપણે કઢીનો વઘાર કરવાનો છે મિત્રો. એટલે ગેસ ઉપર મેં પહેલેથી જ એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે પેન આપણું ગરમ થઈ ગયું છે એટલે મિત્રો મેં અહીંયા 1 ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે અને તેલ પણ આપણું સારું એવું ગરમ થઈ ગયું છે એટલે મેં અહીંયા 1/4 ટેબલસ્પૂન જેટલી રાઈ ઉમેરી દીધી છે. રાઈ આપણી ફૂટી ગઈ એટલે 1/4 ટેબલસ્પૂન જેટલું જીરું ઉમેરી દીધું છે. ત્યાર પછી મેં અહીંયા અડધી ચમચી જેટલું હળદી પાવડર ઉમેરી દીધો છે. મિત્રો તમે કઢી પીળી ખાવાનું પસંદ કરતા હોય ને તો જ તમે અહીંયા હળદી પાવડર ઉમેરજો, નહીં તો તમે એને સ્કીપ કરી દેજો. ત્યાર પછી જે આપણે આદુ, મરચાં, લીમડા અને સિંગદાણા લીધા હતા ને તે અહીંયા ઉમેરી દેવાના છે અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દેવાના છે. અને હવે ત્યાર પછી આપણે અહીંયા જે છાશ અને ચણાનો લોટનું બેટર તૈયાર કર્યું હતું તે અહીંયા બધું ઉમેરી દેવાનું છે. તો તમે જુઓ, હું અહીંયા બધું બેટર ઉમેરી દીધું છે અને હવે અહીંયા આપણે જરૂર મુજબ થોડીક છાશ ઉમેરવાની છે. મિત્રો તમારે અહીંયા જેટલી કઢી બનાવી હોય ને તેટલી તમે છાશ ઉમેરી શકો છો, પણ છાશ મિત્રો આપણે ખાટી જ લેવાની છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં અહીંયા વધારાની છાશ ઉમેરી દીધી છે અને હવે અહીંયા સ્વાદ પ્રમાણે આપણે નમક ઉમેરવાનું છે. તો જુઓ, મેં અહીંયા બધું 1 ચમચી જેટલું નમક ઉમેરી દીધું છે. ત્યાર પછી જે આપણે સરગવાની શીંગને બાફી અને તૈયાર કરી હતી ને તે બધી આ શીંગ આ કઢીમાં આપણે ઉમેરી દેવાની છે. અને હવે ત્યાર પછી અહીંયા આપણે કઢીને અને સરગવાની શીંગને ચમચીની મદદથી સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. જુઓ, આવી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. અને હવે ત્યાર પછી આપણે અહીંયા 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે. જો મિત્રો તમે ખાંડ ખાવાનું પસંદ ન કરતા હોય ને તો તમે અહીંયા ગોળ પણ ઉમેરી શકો છો અને ગોળ પણ ન ઉમેરવો હોય ને તો તમે અહીંયા સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે એને મિક્સ કરી અને અહીંયા 2 થી 3 ઉફાણ આવવા દેવાના છે. મીન્સ કે આપણી કઢીને આપણે સારી રીતે કૂક કરી લેવાની છે. તો જુઓ, આપણી કઢી આ રીતની તૈયાર થઈ ગઈ છે. જુઓ, આવી રીતે એનો ઉફાણ આવે છે.
વચ્ચે વચ્ચે આપણે ચમચીથી મિક્સ કરતું રહેવાનું છે, જેથી કરીને આપણી કઢી બહાર જાય નહીં. જુઓ, આવી રીતે આપણે કઢીને 1 થી 2 ઉફાણ આવે ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. અને જુઓ, સિંગદાણા પણ સારા એવા કૂક થઈ ગયા છે અને સરગવો તો પહેલેથી જ આપણો બફાઈ ગયો હતો, એટલે તે પણ સારી રીતે કઢીમાં મિક્સ થઈ ગયો છે. જુઓ, હું તમને અહીંયા બતાવી રહી છું આવી રીતે. આમ જુઓ મિત્રો, હવે આપણી કઢી સારી એવી કૂક થઈ ગઈ છે અને હવે તૈયાર થઈ ગઈ છે આપણી કાઠિયાવાડી ખાટી મીઠી કઢી. એટલે ઉપરથી ગાર્નિશિંગ માટે હું થોડાક લીલા ધાણા ઉમેરી દઉં છું અને હવે આપણે એને પણ સારી રીતે મિક્સ કરી દેવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે તૈયાર થઈ ગઈ છે આપણી કાઠિયાવાડી ખાટી મીઠી સરગવાની કઢી. એટલે હવે હું અહીંયા સર્વિંગ બાઉલમાં લઈ લઉં છું. તો આમ જુઓ મિત્રો, હવે તૈયાર થઈ ગઈ છે આપણી કાઠિયાવાડી સરગવાની ખાટી મીઠી કઢી. એટલે મેં અહીંયા સર્વિંગ બાઉલમાં લઈ લીધી છે. મિત્રો, સરગવામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં આવે છે. તો જો તમે આ રીતે સરગવાની કઢી તૈયાર કરશો ને તો તમારા બાળકો હોશે હોશે ખાશે અને નાના મોટા બધાને પ્રિય બની જશે એવી આ કઢી છે. તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું આ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.